નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. વધારે પેન્શન માટે છેલ્લી તારીખ એટલે કે ડેડલાઇન 31મી જાન્યુઆરી રહેશે. આના માટે હવે અરજી કેવી રીતે કરવી અને વધારે ઈપીએસ પેન્શન યોજના આખરે છે શું એ આપને જણાવી દઉં. ઈપીએફઓએ ઉચ્ચ ઈપીએસ પેન્શન યોજના હેઠળ વિગતોને પ્રોસેસ કરવા અને અપલોડ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર વધારી છે. એટલે કે 31મી જાન્યુઆરી 2025 સુધી આ તારીખને લંબાવવામાં આવી છે. આ પહેલાં પણ ઘણી વખત સમય વધારવામાં આવ્યો છે. ઈપીએફઓ મુજબ 3 લાખથી વધુ અરજીઓ પેન્ડિંગ છે. આ સાથે ઘણા એમ્પ્લોયરો અને એમ્પ્લોયર્સ એસોસિએશને વધુ સમય માટે રિક્વેસ્ટ પણ કરી છે. વધારાની માહિતી ઈપીએફઓએ માંગી છે. હવે આ વધારી ઈપીએસ પેન્શન યોજના શું છે એ પણ આપણે જાણી લઈએ. જે વ્યક્તિઓ 31 ઓગસ્ટ 2014 પહેલાં ઈપીએફ સભ્ય હતા અથવા તે તારીખ સુધી રિટાયર થયા છે તેઓએ તેમના મૂળ પગાર એટલે કે બેઝિક સેલેરીના આધારે ઉચ્ચ પેન્શન પસંદ કરી શકે છે. માની લો કે અત્યાર સુધી કેપ 6,500 રૂપિયા અથવા તો 15,000 રૂપિયા હતી. તેનાથી વધુ પગારનું યોગદાન આપીને વ્યક્તિ નિવૃત્ત સમયે મૂળ પગારના આધારે પેન્શન લઈ શકે છે. આ માટે ફક્ત તે જ ઈપીએફઓ મેમ્બર્સ કે જેમણે 10 વર્ષની સેવા પૂર્ણ કરી છે તે જ એલિજિબલ છે. તેઓ EPS 95 હેઠળ ઉચ્ચ EPS પેન્શન માટે અરજી કરી શકે છે. હવે એલિજિબિલિટીની વાત કરીએ તો સામાન્ય પેન્શન માટે સભ્યની ઉંમર ઓછામાં ઓછી 58 વર્ષ હોવી જોઈએ. આ સિવાય જો સભ્યની ઉંમર ઓછામાં ઓછી 50 વર્ષ હોય તો તે વહેલું પેન્શન લઈ શકે છે. ઉચ્ચ પેન્શન માટે અરજી કરવા આ સ્ટેપ્સ ફોલો કરી લો. ઉચ્ચ પેન્શનમાં અરજી કરવા માટે ઈપીએફઓ પોર્ટલ પર જાઓ. તમને પોર્ટલ પર પેન્શન ઓન હાયર સેલરીનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો. અરજી ફોર્મ ભરો. સંયુક્ત વિકલ્પ માન્ય કરો. વિકલ્પ પસંદ કરો અને જરૂરી માહિતી ભરો, જેમ કે નામ, જન્મ તારીખ એટલે કે ડેટ ઓફ બર્થ, આધાર નંબર, મોબાઈલ નંબર અને કેપ્ચા જેવી પર્સનલ માહિતી ભરો. ઓટીપીને સબમિટ કરો. વેરિફિકેશન પછી પીએફ સંબંધિત તમામ માહિતી ભરવાની રહેશે. અરજી કર્યા બાદ તમારી પાસે અરજીનો સ્વીકૃતિ નંબર હોવો જરૂરી છે. તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.